સુરતના કામરેજમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 5 નકલી ડોક્ટરો ઝડપાયા. સુરતના કામરેજ વિસ્તારમાં પોલીસે નકલી ડોક્ટરો વિરુદ્ધ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. લોકોના જીવ સાથે રમત રમતા ક્લિનિક્સ પર પોલીસે અચાનક ત્રાટકી નકલી તબીબોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 15 ક્લિનિક્સ પર સામૂહિક દરોડા. કામરેજ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ 15 જેટલા ક્લિનિક્સ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની આકસ્મિક કાર્યવાહીને પગલે ઓન ધ સ્પોટ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મેડિકલ ડિગ્રી વગર જ લોકોની સારવાર કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. મુન્નાભાઈ પોલીસ સગંજામાં આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 5 જેટલા નકલી ડોક્ટરોને રંગે હાથ ઝડપી લીધા છે. પકડાયેલા આ બોગસ તબીબોમાં એક મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. યોગ્ય લાયકાત કે માન્ય સર્ટિફિકેટ ન હોવા છતાં આ શખ્સો બિંદાસપણે દર્દીઓનું નિદાન કરીને દવાઓ આપતા હતા. ઔદ્યોગિક વિસ્તારોને બનાવ્યા હતા નિશાન. આ તમામ નકલી ડોક્ટરો કામરેજના હલધરુ અને હોમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોતાના દવાખાના ચલાવી રહ્યા હતા. આ વિસ્તારોમાં મોટે ભાગે પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરતા હોય છે, જેમને ટાર્ગેટ કરીને આ બોગસ તબીબો સસ્તી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય અને કિંમતી જીવ સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા હતા. પરપ્રાંતથી આવીને શરૂ કર્યો હતો કાળો કારોબાર. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા તમામ નકલી ડોક્ટરો મૂળ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના વતની છે. ગુજરાતમાં આવીને કોઈ પણ કાયદેસરની ડિગ્રી વિના તેઓએ ક્લિનિક ખોલી દીધા હતા. હાલમાં કામરેજ પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.